ભગવાન દ્વારકાધીશ રામદેવજી મહારાજના વિવાહની કથા જતી અને સતી રામદેવજી મહારાજના દાંપત્ય જીવન અજમલજી મહારાજને ત્યાં બંને રાજકુમારોના લગ્ન થયા છે. અતિ આનંદ છે, અતિ ઉમંગ છે. નિત નવા પ્રસંગો થાય છે. રાજસ્થાનમાં મરુધરામાં સદગુરુ બાળીનાથ બાબાને બોલાવી રામદેવજી મહારાજ અજમલજી મહારાજ બાળીનાથ બાબાના ચરણારવિંદની અંદર પ્રણામ કરે છે. ગુરુની આજ્ઞા પ્રમાણે અજમલજી મહારાજ કહે છે કે બાપજી આપ રજા આપો તો હવે રાજ્યનો કારભાર મારા મોટા પુત્ર વિરમદેવને રાજગાદી ઉપર વિરાજિત કરી હવે હું થોડીક નિવૃત્તિ લઉં. અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી એક પ્રકારની ભક્તિ છે. બહુ કામની અંદર આપણે હોય, પુત્રવધુઓ ઘરે આવી ગયા પછી પરમાત્મા મારી તમારી પર કૃપા કર્યા પછી આપણે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી એક પ્રકારની ભક્તિ છે. બાળ બચ્ચા પરણી ગયા હોય, પુત્રવધુઓ ઘરે આવી ગઈ હોય, એના ઘરે બાળ બચ્ચા થઈ ગયા હોય, પછી આપણે બહુ વળગી ન રહેવાય, પછી થોડુંક માલપાથી નીકળતું જવાય. કારણ કે ઘરેથી કાઢી મૂક્યા પહેલાં આપણે ઘરમાં ભીતરમાંથી કાઢી નાખવું જરૂરી છે. ઘરેથી નીકળી જવાની કોઈ વાત નથી, જાતાય નહીં ક્યાંય, પણ આપણે અંદરથી બધું ધીરે ધીરે મૂકવા પડવું મળે. આપણી ફરજ આપણે પૂરી કરી, બાળ બચ્ચા પ્રણાવી દીધા, હવે હરિભજન કરાય, સેવા કરાય, સમરણ કરાય. છેલ્લું અંતિમ આપણું ભાતું બંધાય. અજમલજી મહારાજના જીવન ચરિત્રની કથા ઉપરથી આપણને કા જાણવા મળે. પોકરણગઢની ગાદી વિરમદેવજી મહારાજને આપી છે. બાળીનાથ બાબાએ કપાળમાં તિલક કર્યું છે. કંઈક વિસલ આવે છે, ખરખું કર્યું. રામદેવજી મહારાજને રણુજાની ગાદી સુપરત કરે છે. બંને ભાઈઓને જે 400 ગાવની ભૂમિ ઉજળ હતી એમાં નગર બનાવી અને રામદેવજી મહારાજે એ ગાદી ઉપર વિરાજિત થયા છે. પ્રથમ બાળીનાથ બાબાના ચરણારવિંદની અંદર પ્રણામ કર્યા છે. રામદેવ કથામાં વર્ણન આવે છે. દૈત્ય માર પ્રભુ નગર બનાવા ધામ રણુજા નામ ધરાવા. દૈત્ય માર પ્રભુ નગર બનાવા ધામ રણુજા નામ ધરાવા. દૈત્ય માર પ્રભુ નગર બનાવા ધામ રણુજા નામ ધરાવા. દૈત્ય મારે પ્રભુ નગર બનાવા ધામ રણુજા નામ ધરાવા. સુર નર મુનિ સુમન બરસાવે સુર નર મુનિ સુમન બરસાવે સુર નર મુનિ સુમન બરસાવે સુર નર મુનિ સુમન બરસાવે. જય 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 નકલંગ પુકારે. જય 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 નકલંગ યુતારે. જય જય જય
રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બાબા રામદેવજી મહારાજ રણુજાના રાજા બન્યા છે. એક દિવસ રામદેવજી મહારાજ નેતલ દેશ સહિત સદગુરુ બાળીનાથ બાબાની પાસે જઈ અને મૂળ ધર્મની વાત જાણવા માટે બંને જણા જતી અને સતી બાળીનાથ બાબાના ચરણમાં જઈ અને કહે છે, બાપજી અમને મહાધર્મનો ઉપદેશ આપો. રામદેવજી મહારાજ આ ધર્મના આચાર્ય હોવા છતાં ગુરુની પાસે જાય છે, તો એ ઉપરથી સાબિત થાય કે સંસારમાં દરેકને ગુરુની જરૂર પડે છે. ગુરુ વગર ભવસાગર તરાતો નથી. ગુરુ વગર આપણે કોઈ પણ સાધનાના પથ ઉપર ગુરુ વગર આપણે આગળ વધી શકતા નથી. સદગુરુ એક પથદર્શક છે, એક માર્ગ બતાવનાર છે. ગુરુની હર કોઈને જરૂર પડે છે. ચાહે ગુરુ કોઈ પણ હોય, ગમે એ સંપ્રદાય હોય, ગમે એ પંથ હોય, ગમે એ માર્ગ ઉપર હાલતા હોય, આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલનારા કેમ એમ આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલનારા સદગુરુ આપણને ભવસાગર તારે છે. એટલે ગુરુની જરૂર છે. હા, કદાચ બુદ્ધિશાળી સમાજ હોય અને બહુ બુદ્ધિક વિચારવાળા હોય એમ કહે કે ગુરુની કાંઈ જરૂર પડતી નથી, તો એક વાત એને મુબારક. બાકી ગુરુ વગર હાલતું નથી. બાડો બોબડો લૂલો લંગડો ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુદેવન કા દેવ. સદગુરુ બનાવી લીધા પછી સંદેહ પેદા ન કરવો, પહેલી વાત. શાસ્ત્રોના અને ગુરુ ગીતાની માલપા વર્ણન છે. ભવાની જ્યારે પ્રશ્ન પૂછે ગુરુનું મહાત્મા ભગવાન શંકરને કહે છે, ત્યારે ભગવાન શંકરજી જે ઉપદેશ આપે છે એનું નામ પડ્યું છે ગુરુ ગીતા. એમાં પહેલું પગથિયું આપે છે કે ગુરુ બનાવી લીધા પછી ગુરુમાં સંદેહ ન કરવો, શંકા ન કરવી. અને શંકા જો કરે તો એ વ્યક્તિને દોષ લાગે છે. એટલે સદગુરુ બનાવતા પહેલા આપણે જોઈ લેવું આપણે લાયક છે કે નહીં. પાણી પીવો ચાન કે ગુરુ કરો પહેચાન કે. પાણી પીવો ગળીને ગુરુ કરો જોઈને. અને કરી લીધા પછી એમાં શંકા કુશંકા ન કરો. તમે કોઈ પણ દોષ લાગ્યા હોય તો તીર્થમાં જાઓ કે કથામાં જાઓ કે કીર્તનમાં જાઓ તો એ દોષ મટી જાય. પણ સદગુરુના ચરણમાં બેસી અને હરિકથામાં બેસી કે તીર્થમાં જઈને જે દોષ કરીએ છીએ એના પાપનું વેલ્ડિંગ થઈ જાય, પછી જાતું નથી. ગુરુની જરૂર છે. ભગવાન શંકર કહે છે, અખંડ મંડલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ તત્પદમ દર્શિતમેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ. ભગવાન રામને ગુરુ બનાવ્યા પડ્યો. ભગવાન રામનું મન જ્યારે ઉલઝન પામ્યું, જાનકીજીનો ત્યાગ થયા પછી ભગવાન રામને શાંતિ નહોતી. ભીતરની માલપા ઉલઝન પેદા થઈ. ભગવાન રામનું મન ઉલઝન પામેલું, ઉદ્વેગ પામેલું. રાજભવનની માલપા કોઈ જગ્યાએ ભગવાન રામ સ્વયં બ્રહ્મ હોવા છતાં શાંતિથી બેસતા નથી. ઉદાસ છે ભગવાન ભીતરમાંથી. અને એક દિવસ ગુરુ વશિષ્ઠની પાસે આવ્યા છે. બાપજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરીને કહે છે, બાપજી સદગુરુએ રામની હામું જોયું એટલે એની મુખ મુદ્રા જોઈ અને ગુરુ વશિષ્ઠએ કહ્યું છે કે રાઘવ, મને લાગે છે તારે તું ભીતરમાંથી કંઈક દુઃખી હોય એવું લાગે, તને કંઈક ગ્લાની હોય એવું લાગે. સદગુરુ મેં પહેલાંય કહ્યું છે કે આપણી મુખારવિંદ ઉપરથી, આપણી રેખાઓ ઉપરથી, આપણા હલનચલન ઉપરથી, આપણી રહેણી કહેણી ઉપરથી, આપણી વાતચીત કરવાની છટાથી ગુરુને ખબર પડી જાય કે આની અંદર દંભ છે, પાખંડ છે,
અંધશ્રદ્ધા છે, વહેમ છે, શંકા. એક સદગુરુની પાસે એક એક બારીકાઈથી જોવાની દ્રષ્ટિ હોય છે. ગુરુ પહેચાન જાય આપણને. ભગવાન રામને કહે છે કે રાઘવ, તારું મુખ ઉદાસ કેમ છે? ભગવાન રાઘવ કહે છે, બાપજી આપ તો જાણો છો, આપ તો સમદર્શી છો, મારા ભીતરમાં શું પડ્યું એ પણ આપને ખબર છે. અને છતાંય જો તમે મને કહેતા હો તો થોડા સમયથી મારું મન ઉદાસ રહે છે. ભગવાન રામને વશિષ્ઠ બાપજી નજીકમાં બેસાડી અને ઉપદેશ આપે છે. બહુ સરસ મજાનો ઉપદેશ. અહીંથી યોગ વશિષ્ઠ મહારામાયણ ચાલુ થાય. આ પ્રશ્નમાંથી આખું પુસ્તક બન્યું, આખું શાસ્ત્ર બન્યું અને એનું નામ પડ્યું છે યોગ વશિષ્ઠ મહારામાયણ. એની અંદર ગુરુ અને શિષ્યના જે સંવાદો આપ્યા છે. આપણે તો શું માનીએ છીએ, ગુરુને કંઈ માનતા નથી આપણે. હું તમે બધા ભેગા છો. બાકી સદગુરુ કે અલૌકિક ખજાનો છે. રામાયણ, ભાગવત, ગીતા, ઉપનિષદ, પુરાણો 18 પુરાણની માલપા બતાવે છે કે ગુરુ એ ગુરુ છે. બસ ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ. મનન તમને અંધારામાંથી હાથ પકડી અને અજવાળા તરફ લઈ જાય એ મારો ને તમારો સદગુરુ. પછી પંથ ગમે હોય, સંપ્રદાય ગમે હોય, એક મનન તમને દિશા બતાવી દે કે બાપ આ દિશા તમે હાલો, આ દિશાએ હાલવાથી તમને સુખનો અનુભવ થાય, આ દિશા ઉપર હાલો તો તમને દુઃખનો અનુભવ થાય. પાપ કરતો પાછો વળી જા, કાંઈક ધર્મ કરવા જા, હવે વાતું બે જાણું તારા પોહાય ન્યા જા. બસ ગુરુ આવો રસ્તો બતાવે કે આ માર્ગ તારા માટે નકામો. હા, થોડોક સમય આપણને કષ્ટી પડે, એ માર્ગ છોડતી વખતે આપણને આકરું લાગે, આપણને વહમું લાગે, આપણા ભીતરની માલપા થોડીક તકલીફ થાય. પણ સદગુરુએ બનાવેલો માર્ગ, બતાવેલો માર્ગ એ કોઈ દિવસ જૂઠો હોય નહીં. જેમ નાનું બાળક હોય, 8-10 વર્ષનું બાળક હોય કે 15 વર્ષનું બાળક હોય ને કોઈ વડીલ હોય, એની આંખે ઝાંખપ આવી ગઈ હોય અને આકાશની માલપા રહેલા બીજ ચંદ્રના દર્શન કરવા હોય, તો આપણા ગામડાની માલપા એવું છે કે બાળકનો હાથ પકડી વાડામાં લઈ જાય, પાછળ વરંડામાં લઈ જાય અથવા તો ધાબા ઉપર ચડાવે અને એ બાળકને પૂછે વડીલ કે આ દિશામાં જોતો બાપ, બીજ ઉગ્યા છે ક્યાંય? એને દેખાતું નથી, એને આંખે ઝાંખપ છે, એટલે એને બાળકનો સહારો લેવો પડે છે. પછી બાળક એ દિશામાં જોવે તો બીજના ચંદ્રમાને ભાળે. હવે બતાવવા કેમ? આને દેખાતું નથી, બાળક જોવે છે, એટલે એ બાળક એક અનુમાન કરે છે. એ વડીલ બાપા હોય અને એમ કહે છે કે તમે મારા હાથની આંગળી બરાબર જુઓ, તમને મારા હાથની આંગળી દેખાય? બોલે હા. મારી આંગળીની સીધમાં લીમડો છે? બોલે હા. લીમડાની ઉપલી ડાળ છે? બોલે હા. એ ઉપલી ડાળે બીજ છે. બસ આ આંગળી સીંધાડી અને મનન તમને બતાવી દે આ બીજ, ઈ જ મારો ને તમારો ગુરુ. બસ બીજું કઈ આવતું નથી. પછી આંગળી લઈ લે. પછી સદગુરુની બહુ જરૂર પડતી નથી. એ ઘરની ઓળખાણ થયા પછી આંગળી ચીંધીને કહી દે. હવે લીમડાને હાથને કાંઈ લેવા દેવા નથી. એ તરત બતાવીને ઈશારો કરીને લઈ લે. બસ સદગુરુ મનન તમને આવા ગર્ભિત જે ઈશારા કરે, ગર્ભિત મનન તમને જે શાન બતાવે, એ મારો તમારો સદગુરુ. ભગવાન રામને કહે છે કે રાઘવ, તારું મન ઉલઝન પામે છે એનું એક કારણ છે. તારા ભીતરમાં થયેલી વેદનાનું એક કારણ છે. તારી અતિ પ્રિય જે વસ્તુ છે એ વસ્તુનો ત્યાગ થયો, અને એ વસ્તુનો ત્યાગ થયો એટલે તને દુઃખ લાગ્યું, અને એ દુઃખ ભાંગવા માટે, એ દુઃખને કાઢવા માટે હે રાઘવ, પ્રથમ તો તારી વસ્તુ છોડી દીધી, પછી એ વસ્તુને પાછી લાવવાની કોશિશ ન કર. તારી વાલામ વાલી સીજનો ત્યાગ થયો, જાનકીજીનો ત્યાગ થયો હતો, એમ ન કીધું ગુરુએ. તારી વાલામ વાલી જે પ્રિયમાં પ્રિય વસ્તુ, એનો ત્યાગ થયો, એના હિસાબે તું દુઃખી છે. તો એના માટે મારે આ દુઃખ મટાડવા માટે કરવું શું? બોલે બસ એ સીજ જે ગઈ છે એને વારંવાર યાદ ન કર,
ગઈ છો ગઈ, ગયું છે ગયું, પછી પાછું નથી આવ. જીભાન ઉપરથી શબ્દ જીભમાંથી નીકળી ગયો, બસ ખલાસ. બંદૂકની ગોળી આમ વાંદરો દબાવે અને ગોળી નીકળી ગઈ, એ પછી પાછી નથી આવતી. ભાથામાંથી બાણ નીકળી ગયું, એ કોઈ દી પાછું નથી આવતું. આજનો દિવસ ગયો એવો પાછી પાછો આવતો નથી. એમ જે સમય વયો ગયો, એ સમય પછી આપણે આખી જિંદગી રોયા કરીએ તો એ સમય પાછો આવતો નથી. તમે ગયેલું હોય એને તમે કેટલી સમય માટે તમે રોયા કરો, તમે દુઃખ પેદા થાય, પણ પાછું તો આવવાનું નથી. મરનારની પાછળ આપણે રોઈએ છીએ, આપણે સાતી કૂટીએ છીએ, આપણે ધમપછાડા કરીએ છીએ. એ ભાઈ ગમે એટલા ધમપછાડા કરો, ગમે એટલું રડો, અરે માથા પછાડી નાખી, પણ જે ગયેલું છે એ કોઈ દિવસ જિંદગીમાં પાછું નહીં આવે. ગયા છો ગયા, બસ. ઘણા લોકો રાતને દી ચિંતા કર્યા કરે, અમારું એટલું હતું વહી ગયું, અમારું એટલું હતું વહી ગયું, અમારી પાસે એટલું હતું વહી ગયું. અરે એ ગયું એ જવા દે, હવે નવું કાંઈક પેદા કર. હવે ગયું તું રોયા કરીશ તોય નહીં આવે. અને જો તારા ભાગ્યમાં જ હોય તો જાય શું કામ? પહેલી વાત તો એ આપણા ભાગ્યની માલપા લખાયેલું જ હોય તો પછી જાય શું કામ? અને ગયું તો એનો શોક ન કરો. ગયા છો ગયા, બીત ગયા છો બીત ગયા. આપણે ગામડાની માલપા કહેવત છે કે ગઈ તિથિ ભામણે નથી વાંચતા. હા, તિથિ વહી ગઈ, બસ ખલાસ. એનું હું ગાગા કરું? એને યાદ કરીને ગાયા કરી તો એમાં ને એમાં આપણે મોહમાં પડી. ભગવાન રામને કહે છે, વશિષ્ઠ બાપજી આવો, દિવ્ય ઉપદેશ આપે. બહુ આધ્યાત્મિક કથા, બહુ તત્વજ્ઞાનની કથા. તારા મનમાંથી વસ્તુને કાઢી નાખ, ભીતરમાંથી વહી ગઈ. અને આ બધી વસ્તુનું પાછળનું કારણ છે કે હે રાઘવ, તારો મોહ. મોહમાંથી બધા દુઃખ પેદા થાય. બરાબર ધ્યાન દેના. સમાજની માલપા દુઃખનું કારણ ગણો, દુઃખનું મૂળ ગણો તો છે મોહ. અને મોહમાંથી વ્યક્તિને જે વસ્તુ ઉપર મોહ થાય એ વસ્તુ એને પ્રાપ્ત થાય નહીં. એટલે એના હિસાબે એ જીવાતમાં કાયમ દુઃખી થયા કરે કે મને આ વસ્તુ મળી નહીં, મને આ વસ્તુ મળી નહીં, મને આ વસ્તુ મળી નહીં. ઇદમ મોહ નષ્ટ. અર્જુનને ભગવાન કૃષ્ણ 18 અધ્યાયની ગીતા સંભળાવે છે આ મોહને દૂર કરવા માટેની. મને દુઃખ થાય, આ બધા મારા કાકા ને દાદા ને બધા મારા ભત્રીજાઓ ને એને હું મારીશ ને મારીને ગાદી ઉપર બેસીશ ને આ ગાદી મારે નથી જોતી, આવો મોહ જ્યારે પેદા થયો ત્યારે ગીતામાં ભગવાન કૃષ્ણએ સ્વયં કહ્યું કે હે અર્જુન, તારા મોહને દૂર કર, તારી અજ્ઞાનતાના પડદાને હટાવી દે. આ બધા મરેલા જ છે, એને મારવા માટે તું તો નિમિત્ત બને છે. તિતાત અનુપમ સુખ મૂલા. મોહથી દુઃખ પેદા થાય અને ભક્તિથી સુખ પેદા થાય. બે રસ્તાઓ છે. इसलिए ज्यादा मोह मत रखो. જો આયા છો આયા, ગયા છો ગયા, બસ. એની પાછળ આપણે ફર્યા કરી મોહની માલપા, અંધકારની માલપા. જેમ દીવા ઉપર પતંગિયા પડે તો એ પતંગિયા અને દીવાનો મોહ થાય અને પ્રકાશને પામવાની કોશિશ કરે તો પ્રકાશ એના હાથમાં ન આવે, ખુદ એ બળી જાય. બસ એમાં એનું એ નષ્ટ થઈ જાય. રૂપ, રંગ, સ્વાદ, સ્પર્શ, આવી 5 જ્ઞાન ઇન્દ્રિયો આવે છે. એ જીવાત્માને ફસાવાના માર્ગો છે. એમાં જીવાત્મા ફસાઈ જાય, રૂપમાં ફસાઈ જાય, રંગમાં ફસાઈ જાય. સ્વામી રામતીર્થ પરમહંસ થયા રામ બાદશાહ. અને સ્વામી રામતીર્થ પરમહંસ એક વખત લાહોરની બજારમાં નીકળ્યા. એ વખતે આપણા દેશના ભાગલાઓ નહોતા પડ્યા, એ વખતની ઘટના. અને લાહોરની બજારમાં નાચવા વાળી ગણિકા, જે રૂપને વેચવા વાળી સ્ત્રીઓ હતી, એ બજારની માલપા સાધુ પસાર થઈને નીકળ્યા. તો આવી બજારમાં સાધુ પસાર થાય એટલે બધાને નવાઈ લાગે, અહીંયા કોઈ સારો માણસ ના આવે ને આ અહીં ક્યાંથી, એમ બધા શંકા કરવા માંડ્યા.
સ્વામી રામતીર્થ તો એના મસ્તીમાં હાલ્યા જાય છે. એમાં રૂપનો અવતાર ગણિકા, પરમાત્માએ એટલું બધું રૂપ આપેલું. એને ખબર પડે છે કે આપણી બજારમાં કોઈ સંત આવ્યા. ગણિકા કહે અહીંયા તો બધા પાપ કરવા વાળા આવે, અહીંયા સાધુ થોડા આવે. આ બજારમાં બોલે દેખ તો સહી, દર્શન કરવા જેખો છે મહાન યોગી પુરુષ બજારમાં હાલ્યો જાય. અને ગણિકાએ અટારીમાં ઊભા રહી સ્વામી રામતીર્થના દર્શન કર્યા. અને દર્શન કરતા એની નજર સ્વામી રામતીર્થની હારે નજર મળી. સ્વામી રામતીર્થ પણ એક ધારો જોઈ રહ્યો એની સામે. ના ઓલી ગણિકા આમ જાય કે ના આમ જાય, એક ધારી આકર્ષણ વિદ્યા છે ને. મેં પેલા કહ્યું સંતોની દ્રષ્ટિ એવી હોય છે બાપ, મને તમને ભીતરમાંથી ખેંચી લે. એ ખાતાનો જીવ હોય અને દ્રષ્ટિથી પોતાનું બનાવી લે, નજર પડે ત્યાં. ગણિકાથી રહેવાનું નહીં. પોતાની દાસી હતી એને જઈને કહ્યું જા મહારાજને કહે ઉપર આવે મારા ઘરે, આ રૂપ આ રંગ જોવા હોય તો આવો અહીંયા. સ્વામી રામતીર્થ એક ડગલું હટ્યા નહીં. દાસીને કીધું તારી મહારાણીને કે નીચે આવે, હું તો દુનિયાનો સમ્રાટ છું, તારી પાસે ના આવ. હવે કેવળ એક ધોતી પહેરેલી અને કહે છે કે હું દુનિયાનો સમ્રાટ છું, હું રામ બાદશાહ છું, આખા જગતનો માલિક છું. અને દાદરાના પગથિયા ઉતરતા ગણિકા સ્વામી રામતીર્થની પાસે આવીને હાથ જોડ્યા. શું જોવો છો આપ? આ રૂપ, આ યૌવન, આ જોબન. સ્વામી રામતીર્થે જવાબ આપ્યો મારે તારા રૂપ કે યૌવન કે જોબનની હારે લેવા દેવા નથી. હું તો એ જોઉં છું કે તને આ બનાવનારો કેટલો રૂપાળો હશે, તે તું એટલી બધી રૂપાળી છે. આહા, કાલ મને બીજો જન્મ મળે તો તારી જેવી રૂપાળી માં મળે તો મને મારું રૂપ આવું થાય. ગણિકા પગમાં પડી ગઈ. બાપજી આમાંથી અરે બેટી, રૂપ મળ્યું છે, યૌવન મળ્યું છે, આ વિષય અને વાસનાની માલપા ફસાશો તો બાપ આ રૂપથી દુનિયાને તું રાજી કરે છો તો જગદીશને રાજી કર બાપ, તારું કલ્યાણ થઈ જાય, તારો ઉદ્ધાર થાય. લાગી ગઈ એક શબ્દમાં અને ભવસાગર તરી ગઈ. તો રૂપ અને રંગમાં તમારે રમવું નહીં પાનભાઈ, ગંગા સતી બતાવે છે. મારો કહેવાનો ભાવાર્થ કે મોહમાંથી બધા દુઃખ પેદા થાય અને ભક્તિથી બધા સુખ આવે. અચ્છા, તમે સુખ કોને કહો છો, દુઃખ કોને કહો, જરાક વ્યાખ્યા આપ મને કરી બતાવો. તમે એમ કહો છો કે અમે સુખી છીએ, તમે એમ કહો છો અમે દુઃખી છીએ, તો સુખ અને દુઃખ છે હું બતાવો જઈ. હા, તમે કોને સુખ માનો છો? બંગલા, હાથી, ઘોડા, સંપત્તિ, રૂપિયાના ઓશિકા કરીને હુતા છે એને સુખ છે? ના ના, તમે એવું ન માનતા એ સુખી છે. ના, એ માલપાથી દુઃખી છે, દેખાવા નથી દેતા. બાકી છે તો માલપાથી દુઃખી. કોઈને સુખ નથી. પૈસાથી સુખ મળે? હા, કરોડો રૂપિયા હોય તો એની રોટલી કરીને કોઈ ખાધી તો બાજરાનો રોટલો ખાય તો જ પેટ ભરાય, કાં ઘઉંની રોટલી ખાય તો 1 લાખ રૂપિયાની ભાખરી કરીને કોઈ ખાધી? બતાવો છો એનાથી ભૂખ મટે? હા, તો તમે સુખ કોને માનો છો અને દુઃખ કોને માનો છો? અમે સુખી થાય એવો આશીર્વાદ દો બાપજી, અમે સુખી થાય એવો આશીર્વાદ દો. અરે સુખ હે ક્યાં? કોને સુખ કહો? બંગલા, હાથી, ઘોડા, જર, જમીન, જાગીર, દાસ દાસીઓ, નોકર ચાકર, પૈસે ટકે, હામ દામ. આપણી ગુજરાતી ભાષામાં કે દેહાંતની ભાષામાં કે હામ દામ ને ઠામ, ત્રણે વસ્તુ છે છતાંય દુઃખી હું કામ છે? કંઈક ને કંઈક કોઈક માનસિક રીતે પીડાય, કોઈક અંદરથી પીડાય, કોઈ પ્રજાથી પીડાય, કોઈ પત્નીથી પીડાય, કોઈ પુત્રથી પીડાય, કોઈને કોઈ કાંઈક છે તો ખરું. તો એ સુખ છે? એ સુખ નથી, એ સુવિધા છે, એ સગવડતા છે. હાસું સુખ તો ક્યાં મળે? ભીતરમાંથી જ્યારે આપણને શાંતિનો અનુભવ થઈ જાય ત્યારે આપણને હાસું સુખ પ્રાપ્ત થાય.